તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં કાંડ પર કાંડ ખુલ્લા પડી રહ્યા છે। તે પછી મનરેગાનું કૌભાંડ હોય કે શૌચાલયનું, બધે જ ગોલમાલ જોવા મળી। હજારો કરોડનો ચૂનો સરકારને લગાવવામાં આવ્યો। ત્યારે આજે વીટીવી ન્યૂઝની ટીમ સુરત જિલ્લાના આદિવાસી તાલુકામાં પાણી સંગ્રહ માટે બનાવાયેલા ચેકડેમના રિયાલિટી ચેક માટે પહોંચી તો સ્થળ પર પરિસ્થિતિ એવી જોવા મળી કે અમે પણ ચોંકી ગયા। પાણી સંગ્રહની વાત તો દૂર રોકાઈ, પણ ચેકડેમોની હાલત પણ એવી નહોતી। તો આવો કેવી રીતે લાખો રૂપિયાના ખર્ચે બનેલા ચેકડેમોની કેવી હાલત છે એ પણ આપને બતાવીએ। તમે કાંડ કરો, તમને કોઈ પૂછશે નહીં। કૌભાંડ પર કૌભાંડ કરો, તમારો વાળ પણ વાકો નહીં થાય। કાંડ કરવા માટે બસ કોન્ટ્રાક્ટમાં અધિકારી અને નેતાઓનો ભાગ કાઢવાનું ન ભૂલતા। આવું કહેવું ન જોઈએ, પરંતુ તમે જે દ્રશ્યો વીટીવી ન્યૂઝની સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે દ્રશ્યો આજે અમને આવા શબ્દો ઉચ્ચારવા મજબૂર કરી રહ્યા છે। દ્રશ્યો માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પસાર થતી ભૂખી નદીના છે, જેના પર 30 વર્ષ પહેલા કાકરાપાર ગોધરા વડ ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ સિંચાઈ વિભાગે કરોડો રૂપિયા ખર્ચે ચેકડેમ બનાવ્યા હતા। ચેકડેમ પણ એવા કે તેમાં પાણીનો સંગ્રહ થઈ શકે, ખેડૂતોને સિંચાઈનો લાભ મળે, આ માટે લોખંડના ગેટ પણ લગાવ્યા અને ચોકીદારી માટે કર્મચારીની પણ નિયુક્તિ કરાઈ। પરંતુ આજે ન તો ચેકડેમ રહ્યા છે કે ન તો કર્મચારી દેખાય છે। પુલના ઉપયોગ માટે આજુબાજુના ખેડૂતો ખેતીમાં પિયત કરી શકે એ માટેનું આયોજન હતું। લોકો જે તે સમયે પીવાના પાણી તરીકે પણ ઉપયોગ કરતા હતા, પણ આજ દિન સુધી આ પુલની આ ગંભીર પરિસ્થિતિ છે। આ પુલનું નિર્માણ થયું તે ટાઈમે લોખંડના ગેટ પણ મૂકવામાં આવેલા, તેનું અસ્તિત્વ પણ નથી। હવે જરા ચેકડેમની હાલત જુઓ। અમે નદી પરના અનેક ચેકડેમ જોયા, પરંતુ એક પણ ચેકડેમ અમને સાજો ન દેખાયો। દરેક ચેકડેમ તૂટેલી હાલતમાં જોવા મળ્યા। કોઈ સાઈડમાંથી તૂટી ગયો તો કોઈ વચ્ચેથી બાકોરું નીકળી ગયું, કોઈનું તો અસ્તિત્વ જ મીટી ગયું। એટલે કે સરકારનો ઉદ્દેશ્ય પાણીના સંગ્રહનો હતો, તે કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓના ભ્રષ્ટાચારમાં બલી ચડી ગયું। સ્થાનિકો સાથે વાત કરી તો સાંભળો શું કહે છે। પણ આ ચેકડેમ બનાવવાથી ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટર અને અધિકારીને કે પછી એના જે કોઈ આકા હોય તે લોકોને ફાયદો થયો છે, ખેડૂતોને ફાયદો થયો નથી। આવી આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ રફે દફે થઈ ગઈ છે। એની અમે તો એક જ માંગણી કરી રહ્યા છે કે આની સીબીઆઈ તપાસ આવી જોઈએ, એવી અમે માંગણી કરીએ છીએ। મૂળ વાત તો એવી છે કે જે સિંચાઈ વિભાગ જે છે એ 3-4 જગ્યાએ વેચાયેલું હોય, કોને બનાવ્યું એ કોઈ જવાબદારી લેવા જ નથી માંગતું એમ, કારણ કે એમાં બોર્ડ નથી લગાવ્યા, એટલે કોઈને ખ્યાલ જ નથી આવતો કે આ પંચાયત સિંચાઈ વિભાગ બનાવ્યો છે કે જંગલ ખાતાએ બનાવ્યો છે કે સિંચાઈ વિભાગે બનાવ્યો છે કે શું છે, એની કોઈ ખરાઈ થતી નથી। અને અધિકારીઓને આપણે વારંવાર ફરિયાદો કરીએ છતાં એ લોકો કોઈ ધ્યાન આપતા નથી।
કૌભાંડ 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 લાગે છે ગુજરાતમાં કૌભાંડીઓની ભરમાર છે. સવાલ અહીં એ થાય છે કે કેમ ભૂખી નદી પરના ચેકડેમનું યોગ્ય સમયે સમારકામ ન થયું? કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ચેકડેમ અંદરથી કોના પાપે ખોખલા નીકળ્યા? ચેકડેમ તૂટ્યા પછી પણ કેમ સિંચાઈ વિભાગ ઊંઘતું રહ્યું? જળ સંગ્રહની વાતો કરનારા નેતાઓને કેમ ચેકડેમ ન દેખાયા? મુદ્દો અહીં જળ સંગ્રહનો છે. આપણી સરકાર જળ સંગ્રહ માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે, પરંતુ માંગરોળ તાલુકામાંથી જે દ્રશ્યો સામે આવ્યા તેને જોતા તો લાગે છે કે કરોડો રૂપિયા સાચે જ પાણીમાં ગયા છે. નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત.